આ તરફ દારૂબંધીના પરિપત્ર બાબતે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ। અમિત ચાવડાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। અમિત ચાવડાએ ગંભીર આક્ષેપ કર્યા છે। દારૂબંધીનો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તેને લઈને અત્યારે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે। ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીની સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો ને એ પરિપત્ર વિવાદ ચગાવ્યો છે અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી અને આ પરિપત્રને શંકાની નજરે જોયું છે અને એનો વિરોધ પણ કર્યો છે। આપણી સાથે વાત કરવા અમિત ચાવડા છે, આપણે એમને પૂછીશું કડક દારૂબંધીની વાત કરતી સરકારના પરિપત્રને તમે કેવી રીતના જુઓ છો? ગુજરાતમાં જે સુખ શાંતિ અને સલામતી વર્ષો સુધી રહી છે એની પાછળનું એકમાત્ર કારણ આ ગાંધીનું ગુજરાત છે ને આમાં દારૂબંધી છે। પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે આ હપ્તાખોરીમાં રાજતી ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર એ બધી જ રીતે ખુલ્લેઆમ દારૂ ગુજરાતમાં ચારે તરફથી આવે, ખુલ્લેઆમ દારૂ વેચાય, પીવાય અને ઉડતા ગુજરાત બને એ દિશામાં હપ્તાખોરીને કારણે આ સરકારની આંખ આડા કાન કરી રહી છે। અને એમાં એક પાછો નવો કરવામાં આવ્યો કે જે દારૂ પકડાય અને એની જે કિંમત ગણવાની હોય ને એના આધારે જે કેસ કરવાના હોય તો પોલીસ સ્ટેશન દીઠ જે ગુણવત્તાવાળા ક્વોલિટી કેસ કહેવાય કે જેમાં અમુક માત્રામાં દારૂ કે નશીલા દ્રવ્યો પકડાય તો એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પગલાં લઈ શકાતા હવે એની મર્યાદા વધારવાનું કામ કરતો પરિપત્ર બહાર પડ્યો છે। એનાથી સ્પષ્ટ લાગે છે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે ગુજરાતના બુટલેગરો છે એમના માટે બિલકુલ મૃદુ હોય એવું દેખાઈ રહી છે અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આવા પાટલા બારણેથી દારૂની છૂટ આપવા તરફ એ ગિફ્ટ સિટીમાં છૂટ આપવાની, એના માટેના લાયસન્સો જે પરમિટ્સ છે એમાં વધારો કરવાનો, કોઈ પણ જાતની રોકટોક નહીં, કોઈ પોલીસ પ્રશાસનનો ડર નહીં અને હવે આવા પરિપત્રોમાં સુધારો, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની જે મનસા છે કે ગુજરાતમાં પાટલા બારણે દારૂની છુટ્ટી થઈ જાય, આ દારૂબંધીનો કાયદો ખાલી નામ પૂરતો કાગળ પર રહે અને ગુજરાતનું યુવાધન બરબાદ થાય અને એમના ખિસ્સા ભરાય એવી આ સરકારની જે નીતિ ને નિયત છે ખુલ્લી પડી રહી છે। આ તો અમિત ચાવડા તેમને સ્પષ્ટ કહ્યું છે કે સરકારની નિયત અને નીતિ ખુલ્લી પડી રહી છે, યુવાધન વધુ નશા તરફ ધકેલાશે અને ઉડતા પંજાબ બાદ હવે ઉડતા ગુજરાત પણ બની શકે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।